ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 25/12/2025 અને આપણે 6 દિવસની ટ્રીપ છે. તો આજે પહેલો દિવસ છે અને આ જુઓ આજે 4 વાગી ગયા છે સવારના 4:15 અને આપણે 4:30 પિકઅપ છે. તો આપણે ઘરેથી નીકળવી પિકઅપ કરવા માટે. તો આપણે ધીમે ધીમે હાલતા થાવી. ગાડી આપણી ગેટ ઉપર ઊભી છે, આપણો વેઇટ કરે છે. તો આપણે જાશું હવે. તો આપણે નીકળી ગયા પિકઅપ કરવા માટે અને રસ્તામાં અમારે બાપા સીતારામ ચોક આવી ગયો એટલે બાપા સીતારામને પગે લાગીને નીકળી જાવી. તમે કોમેન્ટમાં લખી નાખજો જય બાપા સીતારામ. તો હવે આપણે ધીમે ધીમે જવા દેવી પિકઅપ કરવા માટે. આપણે ટાઈમ થઈ ગયો છે 4:30 વાગી ગયા છે, 4:15 વાગી ગયા છે અને 4:30નું પિકઅપ છે. અને સીધું જ અહીંથી આપણે જવાનું છે દ્વારકા. એટલે દ્વારકા જવાનું છે. ટોટલ આપણે 6 દિવસની ટ્રીપ છે, 7 દિવસની 6 નાઇટ અને 7 દિવસ. એટલે મસ્ત આપણે જો નીકળી ગયા છીએ પિકઅપ કરવા માટે. આપણે સ્પીડ પકડાઈ દીધી છે ગાડીની. પિકઅપ કરીને આપણે નીકળી ગયા અમદાવાદની બહાર. જો છે ને હજી અંધારું બહાર. 6 વાગી ગયા છે મિત્રો અને આવું સવાર થઈ ગયું છે. મસ્તનું વાતાવરણ એક નંબર છે. આપણે રાજકોટ પહોંચવા આવ્યા છે. તો ધીમે ધીમે જવા દેવી અને આપણે રાજકોટ નાસ્તા પાણી કરવાના છે. કસ્ટમરના કોઈ રિલેટિવ છે ત્યાં, એટલે આપણે હવે આગળ ધીમે ધીમે જવા દઈશું. બરાબર. તો જો રાજકોટ પહોંચવા આવી ગયા છે આપણે સીધા દ્વારકાથી 30 કિલોમીટર હોનેસ હોટલ છે ત્યાં આપણે જમવા પહોંચી ગયા. બપોર પડી ગયા કેમ કે રાજકોટમાં થોડીક વાર ખોટી થઈ ગયા એટલા માટે. તો હવે અહીંયા આપણે જમી લઈશું. હવે દ્વારકા 30 કિલોમીટર જ બાકી છે. તો આપણે આ હોટલે જમવાનું છે તો આપણે અહીંયા જમી લઈશું. પછી ધીમે ધીમે જાશું આપણે દ્વારકા. બરાબર. તો જો આ હોટલ છે આપણી, અહીંયા જમશું આપણે. તો હું પણ જમી લઉં મિત્રો અને કસ્ટમર પણ જમવા બેસી જાય છે તો આપણે પણ જમી લેવી. હાઈવે ઉપર જ હોટલ છે, મસ્તનું જમી લેવી. તો ચાલો મિત્રો જમવા. તો આપણે ધીમે ધીમે નીકળી ગયા દ્વારકા તરફ અને જો આ પોગી ગયા છે દ્વારકા. ફૂલ તૈયારી છે. 5 કિલોમીટર 3 કિલોમીટર બાકી છે. ચાલો મિત્રો દ્વારકા પહોંચી ગયા. મિત્રો ફાઇનલી આપણે હોટલે પહોંચી ગયા. આપણે જ્યાં નાઇટ રોકાવાનું છે ત્યાં. તો આ હોટલ છે. આપણે અહીંયા કસ્ટમરને ડ્રોપ કરીશું અને પછી આગળ આપણી વ્યવસ્થા જોશું શું છે એ. એટલે અત્યારે આપણે અહીં પહોંચી ગયા છીએ તો ચેકિંગ કરી લેવી હોટલમાં. તો આપણે આવી ગયા મંદિર પાસે અને આ 56 પગથિયા કહેવાય મંદિરના ત્યાં છવી. આગળ મેઇન ગેટે તો બહુ ટ્રાફિક છે, દિવાળી કરતાં પણ વિશેષ છે. અને અહીંયા તો જુઓ તમે ભીડ. આપણે પણ દર્શન કરવા જવું હતું પણ ભીડ ભાળી અને પછી આપણે એમ થઈ ગયું કે ભલું કરે ભગવાન, આપણે ધજાના દર્શન કરશું. આપણે અહીંયા જો આ માર્કેટ છે ધોમધોકાર, ટૂંકમાં ટ્રાફિક છે બહુ. અને આપણે જો અહીંયા દર્શન કરશું હવે અહીંથી દૂરથી, કેમ કે આપણે દર્શન કરવા જવાય એવી હાલત નહીં. જો આ ધજાના દર્શન કરો. જય દ્વારકાધીશ લખી નાખો મિત્રો. જુઓ, કેમ કે આપણે ભીડ બહુ છે એટલા માટે આપણે દર્શન કરવા જવાય એવું નથી. આપણે રનિંગ બહુ જાજુ કરીને આવ્યા છે, થાકી ગયા છે એટલા માટે. એટલે આપણે હવે ગોમતી ઘાટ ઉપર જઈશું અને બેસશું. બરાબર. બહુ ભીડ છે, દિવાળી કરતાં પણ વિશેષ ભીડ છે. જુઓ 56 પગથિયા કે ગેટ છે આ. પછી આપણે આવી ગયા ગોમતી ઘાટ ઉપર. ગોમતી ઘાટ ઉપર જો આવો માહોલ છે મસ્તનો. અહીંયા બધા આનંદ કરે છે હવન રીતે. ગોમતી ઘાટ ઉપર આપણે બેસશું. આપણે અહીંયા બેસશું અને જો આ રીતનું પક્ષીનો કિલકિલાટ છે અહીંયા મસ્તનો. બરાબર. જો છે ને મસ્તનું. તો અહીંયા આ રીતનું છે જુઓ. તો આપણે પણ થોડુંક ખવડાવી પક્ષીને, એટલે લઈ લેવી. બરાબર. લઈ લીધું છે, હવે ખવડાવશું ધીમે ધીમે ખવડાવી. પક્ષી ગાંઠિયા અને માછલી લોટ ખાવા આવે મસ્ત. જો અહીંયા પક્ષી બધા કિલકિલાટ કરે છે તો આપણે પણ અહીંયા થોડીક વાર આનંદ કરવી. એવું છે ને એક નંબર માહોલ. આપણે અહીંયા બેસવી અને થોડીક વાર આનંદ કરવી.
એટલે ટૂંકમાં આપણે પણ આ ગાંઠિયા લીધા છે, નાખવી ધીમે ધીમે નાખવી. જુઓ છે ને જબરદસ્ત. માછલી આ પક્ષીના હિસાબે નથી આવતી, નકર તમને માછલી પણ બતાવત. આ ગોમતી ઘાટ છે દ્વારકાનો, તમે જોઈ શકો છો. અને આપણે અહીંયા બેઠા બેઠા ગાંઠિયા નાખવી એટલે આવે પક્ષી. જુઓ છે ને મસ્તનું. તો મિત્રો જુઓ આપણે હવે ત્યાંથી ઊભા થઈને આપણે આવી ગયા છીએ બીજી જગ્યા ઉપર. અહીંયા આવો માહોલ છે, બધા સાંજના ટાઈમે અહીંયા બેસવા આવે. મસ્તનું જો સનસેટ પોઈન્ટ છે અહીંયા. બધા ઊંટ ઉપર બેહીને આટા મારે એટલે પબ્લિક એટલે ભેરું થયું સનસેટ પોઈન્ટ જોવા માટે. તો આપણે પણ જોશું. અને આ છે છોકરાઓ પ્રવાસમાં આવ્યા છે. જુઓ એની મોજ કાંક અલગ હોય. ઝીણા ઝીણા છોકરાઓ છે પણ પ્રવાસમાં આવ્યા છે એટલે જુઓ એની સ્ટાઇલ જુઓ તમે, કાંઈ ઘટે નહીં. મસ્ત ના છે ને, પ્રવાસમાં આવ્યા છે એટલે મોજમાં હોય ને. બધા પ્રવાસમાં આવેલા છોકરા છે. અહીંયા સનસેટ પોઈન્ટ થશે એટલે થોડીક વાર આપણે અહીંયા જ બેસશું. અને પછી આપણે કસ્ટમરનો કોલ આવે એટલે હોટલ તરફ જાશું. અને જે હોટલ છે ત્યાં આપણી રહેવાની વ્યવસ્થા નથી, પણ એક ભાઈબંધ આવ્યા છે એટલે એની મુલાકાત કરશું પહેલાં. જો આ લોકો નીકળ્યા છે હરે કૃષ્ણા 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 કરીને. અહીંયા આપણે ગોમતી ઘાટ ઉપર મંદિર તરફ જઈ રહ્યા છે. હરે કૃષ્ણા 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 ઢોલકી બોલકી લઈને નીકળી ગયા છે. મજા મજા કરે છે. એના ભક્તિમય છે એ લોકો. અને આપણે અહીંયા ધાપા મારવા બેસી ગયા છે. જુઓ આવું છે બધાનું, અલગ અલગ જીવન છે. કંઈ વાંધો નહીં, ભગવાન બધાનું સારું કરે. આપણે આવી ગયા ગોમતી ઘાટથી ઇસ્કોન ગેટ ઉપર, કેમ કે આપણા ભાઈબંધ આવી ગયા છે. અને ભાઈબંધ જોડે આપણે જવાનું છે. આપણી હોટલમાં આપણી વ્યવસ્થા નથી સૂવાની, એટલા માટે એ મોટી ગાડી લઈને આવ્યા છે. તો જોવી હવે આગળ શું છે. આપણા મિત્ર અહીંયા રોકાણા છે. જોવા આ મસ્તનું માહોલ છે. કષ્ટભંજન દેવની મૂર્તિ બેહાડેલી છે અને સ્વામિનારાયણ મંદિર છે અહીંયા. તો એ અહીંયા રોકાયેલા છે. તો વ્યવસ્થા મારા માટે કાંઈ છે નહીં, એટલા માટે મને બોલાવી લીધો છે અહીંયા. એટલે હું પણ આવી ગયો છું. અને એ આવ્યો છે અર્બનિયા લઈને. એના કસ્ટમર અહીંયા રોકાણા છે. તો આજે આપણે અર્બનિયામાં સૂવાનું છે અને નાઇટ નીકળવાની છે દ્વારકાની અંદર, કેમ કે બહુ ભીડભાડ છે એટલે કાંઈ આપણી બીજી વ્યવસ્થા છે નહીં, એટલા માટે. આ આપણા ભાઈબંધની અર્બનિયા છે અને આપણે જો અહીંયા સૂવાનું છે. તો અંદર જાશું અને હવે સૂઈ જવાનો ટાઈમ થઈ ગયો છે. જમી લીધું છે આ બરાબર. તો આપણે અહીંયા સૂવાનું છે અને આ બ્લેન્કેટ છે. તો લઈને આપણે સૂઈ જવાનું છે. અને એ આગળ સૂએ અને આપણે પાછળ સૂવું, બરાબર મિત્રો. તો આજનો બ્લોક અહીંયા લગી જતો. તો ગુડ નાઇટ, જય માતાજી. કાલે નવા બ્લોકમાં મળવી. ગુડ નાઇટ, જય માતાજી.